સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે માર્ચ મહિનાની 1 તારીખ અને શનિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1471મી સભા થાય છે. અને કહત સહજાનંદ એ વિષય ઉપર 1122મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 66ના વચનામૃતની અંદર આપણને એક અદ્ભુત શ્રીમદ ભાગવતને વિશે લખેલી જે વાત છે એને કરે છે કે વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ એ ચતુર્વ્યૂહની જ વાર્તા છે. તે કોઈ ઠેકાણે તેને સગુણ કરીને કહે છે અને કોઈ ઠેકાણે એને નિર્ગુણ કરીને કહે છે. તે જ્યારે નિર્ગુણ કરીને કહે છે ત્યારે વાસુદેવ ભગવાનને કહે છે અને જ્યારે સગુણ કરીને કહે છે ત્યારે સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્નને કહે છે. માટે જ્યારે નિર્ગુણપણે કયા હોય ત્યારે સાંભળનારાની ને વાંચનારાની મતિ ભ્રમી જાય છે અને એમ જાણે છે જે ભગવાનને તો આકાર નથી. તે સમજનારાની અવળી સમજણ છે. અને શાસ્ત્રમાં જે શબ્દ છે તે એકાંતિક ભક્ત વિના બીજાને સમજાતા નથી. તે કયા શબ્દ? તો જે ભગવાન અરૂપ છે, જ્યોતિ સ્વરૂપ છે, નિર્ગુણ છે, સર્વત્ર વ્યાપક છે, એવા વચન સાંભળીને મૂર્ખ હોય તે એમ જાણે છે શાસ્ત્રમાં તો ભગવાનને અરૂપ કયા છે. અને જે એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે છે શાસ્ત્રમાં ભગવાનને જે અરૂપ અને નિર્ગુણ કયા છે. તે તો માઇક એવા જે રૂપ અને ગુણ તેના નિષેધને અર્થે કયા છે. પણ ભગવાન તો નિત્ય દિવ્ય મૂર્તિ છે અને અનંત કલ્યાણ ગુણે યુક્ત છે. મહારાજ આપણને અવચનામૃતની અંદર ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ દ્વારા જેમ છે તેમ શાસ્ત્રની અંદર રહેલા શબ્દોને સમજવાની શક્તિ સત્પુરુષ પાસે પડી છે અને એ સત્પુરુષ આપણને સવળી સમજણ આપે છે. પરંતુ જો આપણને સત્પુરુષને વિશે જોઈએ તેવો સદભાવ ન હોય તો પણ આપણા મનની અંદર આપણને પણ જુદું જ કંઈક સૂઝતું હોય. જેમ ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢની અંદર બિરાજમાન હતા અને તે વખતના સમયની અંદર લોયાના 12ના વચનામૃતની અંદર અક્ષર બ્રહ્મનું નિરૂપણ કરેલું છે. એમાં લખ્યું છે કે અક્ષર બ્રહ્મના રૂવાડે રૂવાડે કોટી કોટી બ્રહ્માંડ ઉડતા ફરે છે. એટલે આવી વાત જ્યારે વચનામૃતના આધાર ઉપર અક્ષર બ્રહ્મની વાત મહિમાની તે વખતે કરી હશે અને ત્યારે તે વખતે સભાની અંદર જે વ્યક્તિ બેઠો હશે એ વ્યક્તિને મનમાં પ્રશ્ન થવા માંડ્યો કે સ્વામીના એક એક રૂવાડે રૂવાડે કોટી કોટી બ્રહ્માંડ ઉડતા ફરે છે તો કેવી રીતે સમજવું? એ મનની અંદર દેખાતું હશે એ પ્રમાણે એને વિચાર આવ્યો અને પછી
પોતે જો ખરેખર ગુણાતીતાનંદ સ્વામીને જ પૂછ્યું હોત તો સ્વામી પોતે એને એવા દર્શન પણ કદાચ કરાવે અથવા તો શાસ્ત્રની અંદર લખેલી વાતનો વિસ્તારપૂર્વક એને મહિમા સમજાવે છે. પણ સ્વામી કહે છે ને કે લોક જગતની અંદર જ્યારે કંઈ આવા પ્રશ્ન ઊભા થાય ત્યારે પોતાના બરોબરિયા હોય એને જ પૂછે. જેને લાંબી ખબર હોય નહીં એવી વ્યક્તિને જ્યારે જઈને પૂછે ને ત્યારે એના કારણે કરીને એને અવળું સમજાય. એટલે ફરતો ફરતો ત્યાં આગળ જુનાગઢ મંદિરના દરવાજે જેને કહેવાય ને કે ત્યાં આગળ વોચમેન બેઠો હતો. દરવાણી એને જઈને પૂછ્યું કે હે આજ તો ગુણાતીતાનંદ સ્વામીએ આવી વાતો કરી કે અક્ષરના એક રૂવાડે કોટી કોટી બ્રહ્માંડ ઉડતા ફરે છે, તો શું સાચું હશે? અને ત્યારે તે વખતે દરવાજે બેઠેલો વ્યક્તિ કંઈ થોડો આધ્યાત્મિક જ્ઞાનનો જાણનારો હતો. એને તો ત્યાં દરવાજે નોકરી પણ ક્યારે મળી હોય કે એને બીજી લાંબી ખબર પડતી જ ન હોય. અરે કોણ આવ્યું અને કોણ ગયું એની એને ખબર ન પડતી હોય એવી વ્યક્તિ પોતે ત્યાં આગળ એને જઈને જ્યારે પૂછે ત્યારે તેને શું એનામાંથી ઉત્તર મળે? એટલે દરવાણીએ કીધું કે ભાઈ જો સ્વામી મોટા, સ્વામીના ગપ્પા મોટા. સતપુરુષના શબ્દો છે એકદમ સત્ય સનાતન શબ્દ છે. અને આપણે ત્યાં કહેવામાં આવ્યું છે કે સતપુરુષ જે કંઈ આપણને વાત કરે છે એ સત્પુરુષનું વચન છે ને એ પાંચમા વેદ સમાન છે. એ બોલે એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે. એટલે એવી રીતે મંદિરના દરવાજે રહેલા દરવાણીના વાક્યની અંદર કેટલું વજૂદ કહેવાય એને ખબર જ નથી પડતી. પણ આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર જે કીધું છે એ પરમ સત્ય છે એમ સમજીને આપણે એની અંદર પૂર્ણ વિશ્વાસ રાખવો પડે. એટલે એ દ્રષ્ટિએ કરીને આ લોકની અંદર પણ ઘણા બધા ભગવાનને નિર્ગુણ નિરાકાર પણ પોતે કહે છે. અને એ વાતને મહારાજ અહીં આગળ આપણને કહે છે કે એવા એકાંતિક ભક્ત વિના બીજાને સમજાતું નથી. તે કયા શબ્દ છે તે કે ભગવાન અરૂપ છે, જ્યોતિ સ્વરૂપ છે, નિર્ગુણ છે, સર્વત્ર વ્યાપક છે, એવા વચન સાંભળીને મૂર્ખ હોય તે એમ જાણે છે શાસ્ત્રમાં તો ભગવાનને અરૂપ જ કયા છે. હવે આપણે એટલું તો સમજી શકાય એવું છે કે આ લોકની અંદર માનવ સર્જિત જે કંઈ નાના મોટા સાધન એ બધા જ સાધનો બનેલા આપણે જોઈએ છીએ તો એનો બનાવનારો અરૂપ હશે કે જેને કંઈ નિરાકાર હશે કે એનો કોઈ આકાર જ નહીં હોય. એક આલોકનું સર્જન કરનાર આલોકની અંદર માનવને સગવડતા મળી રહે એટલા માટે થઈને એ પ્રમાણે કહેવામાં આવે છે કે એવા સાધનો બનાવે છે તો એ બનાવનારો પણ સાકાર સ્વરૂપે કહેતા મનુષ્યના આકારે હોય છે. આપણે જાણીએ છીએ કે આકાશની અંદર કેટલા બધા ઊંચે ઊંચે વિમાનો ઉડે છે. 200-250 માણસનું અને એના સામાનનું વજન લઈને આકાશની અંદર જ્યારે પોતે ઉડે તો ખરું પણ ગતિની અંદર ઉડે તો એનો બનાવનારો કંઈ અમૂર્ત હશે કે જેને કહેવાય કે આ દુનિયાની અંદર એનું અસ્તિત્વ જ નહીં હોય. અને અરૂપ હશે એવું નથી. એનો બનાવનારો જો માણસ છે અને ચલાવનારો પણ માણસ છે. એમ આ અનંત કોટી બ્રહ્માંડોનું સર્જન કરનાર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જે એની ઈચ્છા વડે કરીને આ તંત્ર બધું ચાલે છે એને ચલાવનારા તમામ દેવો પણ કહેવાય છે કે નિર્ગુણ નિરાકાર નથી. એ સંપૂર્ણપણે કહેવાય છે કે ભગવાન
પોતે સ્વયં દ્વિભુજ છે અને અવતારો પણ દ્વિભુજ છે. આ વાતને સમજાવે કોણ? તો મહારાજ અહીંયા કહે છે કે એવા જે પરમ એકાંતિક સત્પુરુષ હોય એ સત્પુરુષની પાસે જે બીજા સમજતા નથી એવા જે લોકો જે શબ્દ કહે ને તો કે ભગવાન તો નિર્ગુણ છે, વ્યાપક છે, સર્વત્ર છે, એમ કહીને શું કહેવા માંગે છે? તો કહે છે કે ભગવાન મૂર્તિની વિશે જ બિરાજમાન છે, અરે બીજે નથી એવું નહીં. એમ કહેનાર વ્યક્તિને પોતાના જીવનની અંદર દ્વિધા ભર્યું એ વર્તન થતું હોય અને એટલા જ માટે થઈને આપણે જાણીએ એ પ્રમાણે, સમજમાં આવે એ પ્રમાણે જો આપણે વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે ભગવાન અષ્ટ પ્રકારની મૂર્તિ અને 9મા સંતને વિશે અખંડ રહ્યા છે. એ ભગવાન સ્વામિનારાયણનું પરમ વાક્ય એ વાસ્તવિક રીતે સત્ય સનાતન છે. અને આજે આપણે જાણીએ છીએ કે એવો બહુ મોટો વર્ગ નથી કે જે ભગવાનને નિર્ગુણ નિરાકાર કહેનારો હોય, પણ હોય એ વર્ગને એટલી લાંબી ન સમજ પડતી હોય એટલે પોતે એ પ્રમાણે એમ કહ્યા નક્કી કરીને કહે કે સર્વત્ર વ્યાપક છે. હવે આવા બધા વચનો જ્યારે કહે ને ત્યારે વચનને સાંભળીને મૂર્ખ હોય તે એમ જાણે છે શાસ્ત્રની અંદર તો ભગવાનને અરૂપ કહ્યા છે, અને એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે છે શાસ્ત્રમાં ભગવાનને જે અરૂપ અને નિર્ગુણ કહ્યા છે તે તો માયિક એવા જે રૂપ અને ગુણ તેના નિષેધને અર્થે કહ્યા છે. હવે આપણે વિચાર કરીએ તો માયિક એવા રૂપ અને ગુણ તો દરેક વ્યક્તિના જીવનની અંદર પડેલા હોય છે, પરંતુ કહેવાય છે કે ભગવાનના સ્વરૂપને વિશે જ્યારે વ્યક્તિને એ પ્રમાણે દેખાતું હોય તો એમ સમજવું કે તે વખતના સમયની અંદર આપણને એ બધા જેને કહેવાય ને કે માયિક એવા જે રૂપ અને ગુણના નિષેધ માટે થઈને જ, પણ ભગવાન તો નિત્ય દિવ્ય મૂર્તિ છે. આ વાત આપણને કૃષ્ણ ભગવાન પણ પોતે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર વાત કરતા કહે છે કે જન્મ કર્મ ચમે દિવ્યમ એવં યો વેત્તિ તત્વતઃ ત્યક્તવા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સોર્જુન, કે હે અર્જુન, મારા જન્મ ને કર્મને દિવ્ય જાણે એને પછી ફરી વખત જન્મ લેવો પડતો નથી. આટલી અદ્ભુત વાત ભગવાન કૃષ્ણ પરમાત્મા 5000 વર્ષ પહેલા પણ એ અર્જુન મહારાજને વાત કરીને કહે છે. તો એવી રીતે ભગવાનના જન્મ અને કર્મ આ લોકની અંદર એમનું પ્રગટ થવું, આ લોકની અંદર પ્રગટ થયા પછી એમને જે કંઈ કાર્ય કરવું, એ બધાની અંદર જો જોવા જઈએ ને તો આપણને એક વાત તો આંખે ઉડીને વળગે એવી છે. અને એ કઈ છે? તો કહે છે કે આપણને સમજાવે છે કે એના કર્મ અને જન્મ બધા દિવ્ય છે, અને એવા જે દિવ્ય જન્મ અને કર્મ છે એવા જે ભગવાન, હવે એને જો નિર્ગુણ કહેવામાં આવે તો પછી એ બરાબર વાતને એ મુમુક્ષુ છે કે ભક્ત છે બરાબર સમજ્યો નથી. અને એટલા જ માટે થઈને અહીં આગળ આપણને કહે છે કે ભગવાનના જે પરમ એકાંતિક સંત છે એ તો ભગવાનના ગુણોને દિવ્ય જાણે છે અને નિત્ય દિવ્ય મૂર્તિ અને અનંત કલ્યાણ ગુણે યુક્ત છે. અનંતનું કલ્યાણ કરી શકે એવા સમર્થ પણ છે. એટલે એ દ્રષ્ટિથી ભગવાનના પરમ એકાંતિક સંત થકી જ ભગવાનનો નિશ્ચય કરો. એના વગર સ્વામી કહે છે કે ગમે તેટલો આ પ્રમાણે કહેવાય છે કે પોતાના મનની અંદર મનોકલ્પિત રીતે એ વિચારવા માંડે તો એને કોઈ અર્થ સરતો નથી. અને એટલા જ માટે થઈને નિષ્કુળાનંદ સ્વામીએ પોતે પોતાના કલમ વડે કરીને લખ્યું છે, કૈસે આ સંત તો બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે,
એટલો જ ગુણા કોઈ લેશે રે, તે તો બ્રહ્મમલ વાસ લેશે રે. આ સંત બહુ સારા છે, એટલો ગુણ જો કોઈ લે તો એનું કલ્યાણ જરૂર થાય. એટલે એટલા માટે થઈને એવા પરમ એકાંતિક સંત થકી જ ભગવાનનો જેમ છે તેમ નિશ્ચય કરવો. અને આપણે જાણીએ છીએ કે ગોપાળાનંદ સ્વામીએ પણ વાત કરી છે ને કે જો તમારે વ્યવહાર શીખવો હોય તો સુંદરિયાણાના હિમરાજ શાહના દીકરા પુંજો શાહની પાસે જઈને શીખો. અને વ્યવહાર અને મોક્ષ બે જોઈતું હોય તો જૂનાગઢના જોગી એવા ગુણાતીતાનંદ સ્વામી પાસે જવું. ત્યારે આપણને ખબર પડે કે ગોપાળાનંદ સ્વામી ભગવાનની સાથે વધારેલા, જેમની સાથે ભગવાન પોતે રમવા માટે પણ આવતા, જેમના જીવનની અંદર કેટલું બધું ઓજસ અને તેજસ્વીપણું એમનામાં રહેલું છે. એમણે અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો હતો. એવા એ ગોપાળાનંદ સ્વામી પોતે બોલે છે કે વ્યવહાર અને મોક્ષ એ બેયની અંદર જો બરાબર ફાવટ લાવવી હોય તો ગુણાતીતાનંદ સ્વામી પાસે જવું એટલે આપણને એવા પરમ અક્ષર બ્રહ્મ એની ઓળખાણ અને પરિચય કરાવે છે. એટલે એટલા માટે થઈને આપણે વિચાર કરવાનો કે એવા જે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીથી માંડીને આજ સુધીની આપણી ગુણાતીત પરંપરાની અંદર રહેલા એ પરમ પવિત્ર સત્પુરુષો એ જ આપણને ખરેખર સાચો માર્ગ બતાવશે. જેમ આપણે ત્યાં આગળ આપણને ખબર છે કે ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજે બહુ વર્ષો પહેલા ઘણા બધાના મનની અંદર દ્વિધા ભરેલી વાતો રહેતી હતી અને એ પોતાની આગવી બુદ્ધિ વડે કરીને એમ સમજી બેઠા હશે એટલે સ્વાભાવિક રીતે રહે. પણ પ્રમુખ સ્વામી મહારાજે પોતે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે જે સિદ્ધાંત આપ્યો એ સિદ્ધાંતના જેને કહેવાય ને કે એક કાગળની અંદર ઘણા બધા સંખ્યાની અંદર પત્રોમાં એમણે પોતે લખીને સારી પેઠે આપણને યુગો પર્યંત કોઈ પણ પ્રકારનો કોઈને પ્રશ્ન ન રહે એવી રીતે એમણે પોતે આપણને સમજાયું. અને એના ઉપરથી જ પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીએ કહેવાય છે ને એ પ્રમાણે એને કારિકા બનાવી. 500 ને ઉપર કંઈક જેટલા કારિકાના સૂત્રો થાય છે. તો એવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે પોતે ગુણાતીત સંત હતા. અને આમ લોકદ્રષ્ટિએ આપણને એવું લાગે કે યોગીજી મહારાજના વખતની અંદર તો એમણે વ્યવહાર જ કર્યો છે, પરંતુ વ્યવહારની અંદર પણ વ્યવહાર કરતા કરતા પણ એ તો સાક્ષાત અક્ષરધામમાંથી આવેલા પુરુષ યોગીજી મહારાજનું, શાસ્ત્રીજી મહારાજનું બંનેનું એ બ્રહ્મ તેજ એમના જીવનની અંદર આવી ગયેલું. અને એટલે જ પોતે એક સત્ય સનાતન સિદ્ધાંત આપ્યો. અને એ કેમ આપણને આપ્યો તો કે ભવિષ્યની અંદર પણ તર્ક વિતર્કવાળા બુદ્ધિના વિચારે કરીને કોઈના મનની અંદર આ પ્રમાણે બીજું ન સમજાઈ જાય એટલા માટે થઈને બહુ અદ્ભુત એક આપણને જ્ઞાન આપ્યું છે. અને એ જ્ઞાનને વિશેષ કરીને દ્રઢ કરવું એ આપણી પોતાની અંતરની અંદર આગવી ફરજ છે. એટલે એટલા માટે અહીંયા કહે છે કે ભગવાનના મૂર્તિને તો હંમેશને માટે દિવ્ય જ સમજવી. પછી જેવા શણગાર ધારણ કરે, જેવું ચરિત્ર કરે, જેવું કાર્ય કરે, એ બધાની અંદર આપણને દિવ્ય સમજાવવું પડે. તો એ સમજાવે કોણ? તો કહે છે કે અહીંયા આગળ એવા જે એકાંતિક સત્પુરુષ છે એ આપણને આ પ્રમાણે સમજાવે. એટલે એના કારણે કરીને સમજાય. અને કલ્યાણકારી ગુણો તો મહારાજે વચનામૃતની અંદર કહ્યું ને એમ કેટલા બધા ગુણો એમના જીવનની અંદર રહેલા છે. અને એ એવા જે કલ્યાણકારી ગુણે યુક્ત એવા જે ભગવાન અને સંત છે અને તેજના પુંજ રૂપ કયા છે તે તો મૂર્તિ વિના તેજ હોય નહીં. આપણે બધા જાણીએ છીએ કે લોકો બધા તેજ તેજ કરે છે, પણ તેજ ક્યાંથી આવે?
મૂર્તિમાંથી જ તેજ આવે. જેમ આપણે જાણીએ છીએ કે એક માટીનું કોડિયું હોય, એની અંદર દિવેલ પૂરેલું હોય, એની અંદર દિવેટ મૂકેલી હોય, પણ કહે છે કે જ્યાં સુધી પ્રત્યક્ષ અગ્નિ સ્વરૂપ જેવું જે છે એ અગ્નિનો સ્પર્શ ન થાય ત્યાં સુધી એ દીવડાનો પ્રકાશ પ્રગટ થતો નથી. આપણને લાગે બધું જ બરાબર છે, છતાં પણ એને પ્રગટ અગ્નિથી બને રસોઈ તો નવી, અંધકાર જાય પ્રગટ થાય જો રવિ. એટલે આ પ્રમાણે જ્યારે ભગવાનનું તેજના પુંજ રૂપ ગયા છે તો એનો અર્થ એ કહેવાય કે આખા સૃષ્ટિની અંદર, અનંત કોટી બ્રહ્માંડની અંદર જે તેજ છે એ તેજનું મૂળ કારણ કયું છે? તો કહેવાય છે કે મૂર્તિને વિશે રહેલું જે તેજ, એમાંથી જ આ પ્રમાણે કહેવાય છે તેજ પ્રગટે છે. અને જ્યારે પછી કોડિયાની અંદર રહેલા દિવેટને અગ્નિ દ્વારા પ્રગટ કરવામાં આવે તો એમાંથી આપણને પ્રગટ અગ્નિ સ્વરૂપ એવું જે ભગવાનનું અગ્નિ સ્વરૂપ છે એનાથી જ આ દીવામાં અજવાળું આવ્યું. પણ એ અજવાળાનો આકાર આપણને તો માત્ર ને કિરણ જ દેખાય, એમાંથી આપણે બીજું ન દેખાય. એટલે અહીંયા આગળ આપણને સમજાવતા કહે છે કે મૂર્તિ વિના તેજ હોય નહીં, માટે એ તેજ તે મૂર્તિનું છે. જેમ અગ્નિની મૂર્તિ છે, તે મૂર્તિમાંથી અગ્નિની જ્વાળા પ્રગટ થાય, તેણે કરીને અગ્નિની મૂર્તિ દેખાતી નથી અને જ્વાળા દેખાય છે. પણ સમજવું હોય તે એમ જાણે છે અગ્નિની મૂર્તિમાંથી જ જ્વાળા નીકળે છે, તેમજ વરુણની મૂર્તિમાંથી જળ પ્રગટ થાય છે, તે જળ દેખાય છે. અને વરુણની મૂર્તિ દેખાતી નથી, પણ સમજવું હોય તે એમ જાણે છે વરુણની મૂર્તિમાંથી સર્વે જળ છે. તેમ બ્રહ્મ સત્તારૂપ જે કોટી સૂર્ય જેવો પ્રકાશ છે તે પુરુષોત્તમ ભગવાનની મૂર્તિનો પ્રકાશ છે. અહીંયા આગળ બહુ જ સ્પષ્ટપણે ભગવાન સ્વામિનારાયણ આપણને સમજાવે છે કે એવું જે બ્રહ્મ સત્તારૂપ જે કોટી સૂર્ય જેવો પ્રકાશ તે પુરુષોત્તમ ભગવાનની મૂર્તિનો પ્રકાશ છે. એટલે અક્ષર બ્રહ્મની દ્વારા આપણને અનંત કોટી બ્રહ્માંડની અંદર રહેલું તેજ દેખાય છે. અને એતસ્ય પ્રશાસને ગાર્ગી જે ઉપનિષદની અંદર આપણને કહ્યું છે કે દ્યાઓ પૃથ્વીઓ, આ બધું જે કંઈ છે એ બધાની અંદર અક્ષર બ્રહ્મનું જ પોતાનું કર્તવ્યપણું દેખાય છે. પણ કહેવાય છે કે બ્રહ્મ સત્તારૂપ જે કોટી સૂર્ય જેવો પ્રકાશ તે પુરુષોત્તમ ભગવાનનો છે. અને બ્રહ્મ દ્વારા આપણને દેખાય પણ છે તો પુરુષોત્તમ ભગવાનની મૂર્તિનો પ્રકાશ છે. એટલે એ દ્રષ્ટિએ આપણે આપણા જીવનની અંદર બરાબર વિચાર કરી લેવાનો કે આ લોકની અંદર જ્યારે ભગવાનને સંત આવે છે ત્યારે કોઈ દિવસ ક્યારેય પણ એ આ લોકની અંદર પણ પોતે ભગવાન કે ભગવાનના સંત નિરાકાર સ્વરૂપ બનતા નથી. અને જ્યારે પોતાના ધામને વિશે સિધાવે છે ત્યારે પણ એ નિરાકાર સ્વરૂપ બનતા જ નથી. એ એમના પોતાના આગવા એ દિવ્ય વિગ્રહને વિશેથી જે કંઈ આપણને અનુભવાય છે એની અંદર સમજવાનું તો શાસ્ત્રના આધાર પ્રમાણે ને સદપુરુષની પરિચય દ્વારા આપણે સમજવાનું કે આવું જે કોટી સૂર્ય જેવો જે પ્રકાશ છે તે પુરુષોત્તમ નારાયણની ભગવાનની મૂર્તિ વિના બીજાનો કોઈનો હોય નહીં. અને મહારાજ આગળ વાત કરતા કહે છે કે શાસ્ત્રમાં એવા વચન હોય છે જેમ કાંટે કરીને કાંટો કાઢીને પછી બેયનો ત્યાગ કરે તેમ ભગવાન પૃથ્વીનો ભાર ઉતારવાને કાજે દેહને ધરે છે. તે ભાર ઉતારીને દેહનો ત્યાગ કરે એવા જે શબ્દ તેને સાંભળીને મૂર્ખ હોય તે ભૂલા પડે છે અને ભગવાનને અરૂપ સમજે છે. પણ ભગવાનની જે મૂર્તિ તેને દિવ્ય જાણતા નથી. અને એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે છે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનની પ્રતિજ્ઞા રાખવાને કાજે બ્રાહ્મણનો પુત્ર લેવા ગયા ત્યારે દ્વારકામાંથી રથ ઉપર બેસીને અર્જુન સહિત ચાલ્યા. તે લોકાલોક પર્વતને ઉલ્લંઘીને માયાનો જે અંધકાર તેને સુદર્શન ચક્રે કરીને કાપીને
તેને વિશે રથને હાંકીને તે જ પુંજને વિશે પ્રવેશ કરીને અને બ્રહ્મા પુરુષ પાસેથી બ્રાહ્મણના પુત્રને લઈ આવતા હવા માટે શ્રી કૃષ્ણ ભગવાન દિવ્ય મૂર્તિ હતા. તો એને પ્રતાપે કરીને લાકડાનો જે રથ અને પંચભૂતના દેહવાળા જે ઘોડા તે સર્વે દિવ્ય અને માયા પર જે ચૈતન્ય તે રૂપે થતા હવા. અને જો દિવ્ય રૂપ ન થયા હોય તો જેટલું માયાનું કાર્ય હોય તેટલું માયામાં જ લીન થઈ જાય, પણ માયાથી પર જે બ્રહ્મ ત્યાં સુધી પહોંચે નહીં. માટે જે ભગવાનની મૂર્તિને પ્રતાપે માયિક પદાર્થ હતા તે પણ અમાયિક થયા. એવું જે ભગવાનનું સ્વરૂપ તેને મૂર્ખ હોય તે માયિક સમજે, અને જે એકાંતિક સંત છે તે તો ભગવાનની મૂર્તિને અક્ષરાતીત સમજે. અને મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેને બ્રહ્મરૂપ જે અનંત કોટી મુક્ત અને અક્ષરધામ એ સર્વેના આત્મા જાણે. માટે કોઈ ગમે તેવા શાસ્ત્ર વાંચતા હોય અને તેમાં ભગવાનનું નિર્ગુણપણે કરીને પ્રતિપાદન આવે તે ઠેકાણે તો એમ જાણવું જે ભગવાનની મૂર્તિનો મહિમા કયો છે, પણ ભગવાન તો સદાય મૂર્તિમાન જ છે. એવી રીતે જે સમજે તેને એકાંતિક ભક્ત કહીએ. તો આ પ્રમાણે મહારાજ ગરડા પ્રથમ પ્રકરણના 66ના વચનામૃતની અંદર આપણને સમજાવીને કહે છે કે આવું જે અક્ષરાતીત જે ભગવાનને સમજે અને મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન અને બ્રહ્મરૂપ જે અનંત કોટી મુક્ત અને અક્ષરધામ એ સર્વેના આત્મા જાણે. એટલે આ પ્રકારે જ્યારે સમજવામાં આવે ત્યારે એના જીવનની અંદર એને સમજવું કાંઈ પછી રહેતું નથી. પણ સ્વામી કહે છે કે આ લોકની અંદર જ્યારે ભગવાન પોતે આવે છે ત્યારે એ પોતે માયા પર છે અને જે ચૈતન્ય તે રૂપે થતા હવા. અને જો ભગવાન દિવ્ય રૂપ ન થયા હોય તો જેટલું માયાનું કાર્ય હોય તેટલું માયામાં જ લીન થઈ જાય. પણ ભગવાન પોતે દિવ્ય છે એટલે ભગવાનના સંબંધને પામેલા પદાર્થો પણ દિવ્ય બની જાય છે. એ પછી માયાના કારણરૂપ બનતા નથી કે રહેતા નથી. અને એટલા જ માટે થઈને આપણે જાણીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણના સંબંધની અંદર આ લોકના નાશવંત પદાર્થો જે કંઈ ઉપયોગની અંદર આવ્યા, જેનો ઉપયોગ ભગવાન સ્વામિનારાયણે કર્યો, એ તમામ પદાર્થો પોતે ભગવાનના અંગભૂત પ્રસાદી રૂપ બની ગયેલા. એના કારણે કરીને દાદા ખાચરના દરબારનો લીમડો, દાદા ખાચરનો દરબાર, પછી સારંગપુરમાં જીવા ખાચરનો દરબાર, લોયાની અંદર સુરા ખાચરનો દરબાર, આ પ્રમાણે બધી જગ્યાએ જ્યાં જ્યાં મહારાજે વાતો કરી છે અને મહારાજે જે ઉપભોગની અંદર લીધા પદાર્થ માત્ર એ બધા નિર્ગુણ ભાવને કહેતા કે સંબંધના ભાવે કરીને એ દિવ્ય ભાવને પામેલા છે. એટલે એટલા માટે થઈને ભગવાનના સ્વરૂપને બરાબર સારી પેટે ભગવાનના એકાંતિક જે સંત છે એના દ્વારા ભગવાનના સ્વરૂપને સમજવું. અને ભગવાનના સ્વરૂપને જો એમ ન સમજે તો એવું જે અમાયિક થયા એવા જે ભગવાનનું સ્વરૂપ તેને મૂર્ખ હોય તે માયિક સમજે. અને જે એકાંતિક સંત છે તે તો ભગવાનની મૂર્તિને અક્ષરાતીત સમજે છે. એકાંતિક સંત જે છે એ શું સમજે છે કે ભગવાન છે પોતે અક્ષરાતીત, એટલે અક્ષરાત પરતર પરહ. પુરુષોત્તમ નારાયણનો જો મહિમા કહેવો હોય તો કહેવાય છે કે અક્ષરથી પર એવા જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એવા જે અક્ષરાતીત એમ સમજે. અને મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાનને તેને બ્રહ્મરૂપને અનંત કોટી મુક્ત અને અક્ષરધામ એ સર્વેનો આત્મા જાણે. આપણે અહીંયા આગળ મહારાજ એવા જે પુરુષોત્તમ ભગવાન છે તે બ્રહ્મરૂપ અને અનંત કોટી મુક્ત અને અક્ષરધામ એ સર્વેનો આત્મા જાણે. માટે કોઈ ગમે તેવા શાસ્ત્રને વાંચતા હોય તો પણ તેમાં ભગવાનનું નિર્ગુણપણે કરીને પ્રતિપાદન આવે તો એ ઠેકાણે તો એમ સમજવું જે ભગવાનની મૂર્તિનો મહિમા કયો છે, પણ ભગવાન તો સદાય મૂર્તિમાન જ છે.
એવી રીતે જે સમજે તેને એકાંતિક ભક્ત કહીએ. એટલે એકાંતિક ભક્તની વ્યાખ્યાની અંદર મહારાજ આપણને આ વચનામૃતની અંદર એટલું સ્પષ્ટપણે સમજાવે છે કે ભગવાન આલોકની અંદર પધારે કે અક્ષરધામને વિશે રહ્યા એ બધી જગ્યાએ એમનું દિવ્યતાભર્યું જીવન છે. જેમ પંચાળના 7ના વચનામૃતની અંદર આપણને કહ્યું કે નટની માયાના વચનામૃતમાં કહે છે કે નટ મર્યો પણ નથી અને નટ જેને કહેવાય કે એની કળાની અંદર એ પાવરધો છે. એમ ભગવાન આ લોકની અંદર આવે છે ત્યારે એના એકાંતિક ભક્ત જે હોય તે એમ સમજે જે ભગવાન આ લોકની અંદર આવ્યા એ એમનું દિવ્ય સ્વરૂપ છે અને ભગવાનના ધામની વિશે પણ દિવ્ય અને મૂર્તિમાન છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.